સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2024થી 25નું રિવાઇઝ અને 2025થી 26નું ડ્રાફ્ટ બજેટ રજૂ. કુલ 9,103 કરોડનું બજેટ, વિકાસ કામો માટે ફાળવાયા 4,562 કરોડ. સુરત મહાનગરપાલિકા, જે દેશ અને દુનિયામાં વિવિધ કામગીરી માટે જાણીતી છે, તેનું નવું બજેટ રજૂ કરાયું છે. મનપા કમિશનર શાલિની અગ્રવાલે 9,103 કરોડનું બજેટ રજૂ કર્યું, જેમાં માત્ર વિકાસ કામો માટે 4,562 કરોડનો ફાળો રાખવામાં આવ્યો છે. બજેટમાં નગરના નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ, નવો BRTS ઇલેક્ટ્રિક બસ પ્રોજેક્ટ, ઇકોનોમિક ગ્રોથ વધારવાના પ્રયાસો, કેપિટલ બજેટ, રેવન્યુ આવક, ગ્રીન બોટ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે. વિકસિત ભારત 2047ના પરિપ્રેક્ષ્યમાં સુરત ગ્રોથ હબ ઇકોનોમિક પ્લાન 2047 બનાવવામાં આવ્યું છે અને એના અંતર્ગત સુરત શહેરને ગ્લોબલ ગ્રોથ હબ સિટી, ઇકોનોમિક સિટી, ફ્યુચર રેડી સિટી, મોસ્ટ લિવેબલ સિટી અને સસ્ટેનેબલ એન્ડ રિઝિલિયન્ટ સિટી તરફ આગળ ધપાવતું વર્ષ 2025-26નું સુરત મહાનગરપાલિકા તરફથી આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે સુધીનું સૌથી મોટું કદ ધરાવતું બજેટ છે. 9,603 કરોડનું બજેટ છે. કેપિટલ કામો ઉપર, વિકાસલક્ષી કામો ઉપર ભાર મૂકવામાં આવ્યું છે, એટલે અત્યારે સુધીનું સૌથી મોટું કેપિટલ એક્સપેન્ડિચર ધરાવતું બજેટ છે 4,562 કરોડનું. અને સાથે સાથ આત્મનિર્ભરતાના ભાગરૂપે રેવન્યુ આવક ઉપર ફોકસ કરતું બજેટ છે, એટલે 5,510 કરોડનું રેવન્યુ આવક આ બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે. કોઈ પણ કર દર વધારો સૂચવવામાં આવ્યું નથી. નવા વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં શહેરી ગરીબો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો, વડીલો, ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો, જુદા જુદા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વલ્નરેબલ સેક્શન્સ, સમાજના દરેક વર્ગને લોકોપયોગી બને અને એમના માટેના વિકાસલક્ષી કામો થાય એ પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સાથે સાથ ટ્રેડ, સર્વિસીસ, ઇકોનોમી, એજ્યુકેશન, હેલ્થ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ, કલ્ચર, ટુરિઝમ આ તમામ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે.